चलो मित्रों, આપણે પહેલું ચેપ્ટર ગણ જોઈ ગયા, એનો ટેસ્ટ પણ થઈ ગયો. હવે આપણે બીજું ચેપ્ટર સંબંધ અને વિધેય ચાલુ કરીએ. તો સૌથી પહેલાં જોઈ લઈએ એની નોંધ. સંબંધ અને વિધેય જે બીજું ચેપ્ટર છે એનું પેમ્પલેટ એટલે કે પીડીએફ દરેકને મળી ગઈ છે. તો હવે આપણે એની નોંધ જોઈએ અને ક્રમશઃ એના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ચાલુ કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ નોંધ. પહેલી નોંધ કીધું છે ક્રમયુક્ત જોડ. હવે ક્રમયુક્ત જોડ કોને કહેવાય? તો જો x belongs to a અને y belongs to b હોય તો x અને y ને આ રીતે વિભુત અંતરાલ ટાઈપનું, પણ એને વિભુત અંતરાલમાં x y રીતે વંચાતું નથી, અને કાઉન્સમાં આ રીતે x અલ્પવિરામ કરીને y. જો x belongs to a અને y belongs to b હોય તો xy ને ગણ a અને b ની ક્રમયુક્ત જોડ કહે છે. આ xy ને a અને b ની ક્રમયુક્ત જોડ કહે છે. આવી બે ક્રમયુક્ત જોડો લઈએ. ધારો કે એક xy છે અને બીજી ab છે. તો જો બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો અને તો જ એના અનુરૂપ ઘટકો સમાન થશે. બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો અને તો જ તેના અનુરૂપ ઘટકો સમાન થાય. એટલે કે બે ક્રમયુક્ત જોડ લઈએ, એક xy એક ક્રમયુક્ત જોડ અને બીજી ક્રમયુક્ત જોડ ab. આ બે ક્રમયુક્ત જોડ જો સમાન હોય તો અને તો જ તેના અનુરૂપ ઘટકો સમાન હોય, અને પહેલા ઘટક બરાબર પહેલું ઘટક અને બીજા ઘટક બરાબર બીજું ઘટક. તો અને તો જ નો મતલબ એવો થાય કે આ બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો અનુરૂપ ઘટકો સરખા થાય. એનાથી ઉલટું, જો બે આ ઘટકો સરખા હોય તો અનુરૂપ ક્રમયુક્ત જોડ સમાન થાય. તો x ગણ a ની અંદર આવેલો ઘટક છે, y એ ગણ b ની અંદર આવેલો ઘટક છે. તો x y ને આ રીતે ભેગા કૌંસમાં લખવામાં આવે તો એને શું કહેવાય? a અને b ની ક્રમયુક્ત જોડ કહે છે. x ગણ a નો ઘટક છે, y ગણ b નો ઘટક છે. x અને y ને ભેગા રીતે લખવામાં આવે તો એને a અને b ની ક્રમયુક્ત જોડ કહે છે. આવી બે ક્રમયુક્ત જોડ લેવામાં આવે કે xy અને બીજી ab. જો આ બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો અનુરૂપ ઘટકો સમાન થશે, એટલે કે x બરાબર a અને y બરાબર b. એવી રીતે આવે છે ક્રમયુક્ત ત્રય. બીજા નંબરની નોંધ. ક્રમયુક્ત ત્રય એને કહેવાય ત્રિપુટી. જેવી રીતે ક્રમયુક્ત જોડ છે એવી રીતે ક્રમયુક્ત ત્રય કોને કહેવાય? તો એના માટે ત્રણ ઘટકો લેવાના. જો x belongs to a, y belongs to b, z belongs to c હોય તો x y z ને ગણ a b c ની ક્રમયુક્ત ત્રય કહે છે. કૌંસમાં ત્રિપુટી કહે છે. x એ ગણ a નો ઘટક છે, y એ ગણ b નો ઘટક છે અને z એ ગણ c નો ઘટક છે. આ ત્રણે ત્રણ ઘટકોને આવી રીતે કૌંસમાં ભેગા લખવામાં આવે તો એને શું કહેવાય? ક્રમયુક્ત ત્રય કહેવાય છે. ત્રિપુટી પણ કહેવાય છે. એના માટે પણ આ જ રીતે જો બે ક્રમયુક્ત ત્રય સમાન હોય, બે ક્રમયુક્ત ત્રય એટલે કે ત્રિપુટી સમાન હોય તો અને તો જ તેના અનુરૂપ ઘટકો સમાન થાય।
એટલે કે x y z એક ત્રિપુટી છે, a b c બીજી ત્રિપુટી છે. જો આ બંને ત્રિપુટીઓ સમાન હોય તો અને તો જ પહેલા ઘટક બરાબર પહેલું x બરાબર a, બીજા બરાબર બીજું એટલે કે y બરાબર b, ત્રીજા બરાબર ત્રીજું એટલે કે z બરાબર c. જો બે ત્રિપુટીઓ સરખી હોય તો અનુરૂપ ઘટકો સરખા હોય. એનાથી ઉલટું, જો અનુરૂપ ઘટકો સરખા હોય તો આ બે ત્રિપુટીઓ સમાન થાય. તો અને તોજનો મતલબ આ રીતનો છે. જેવી રીતે અહીંયા આ બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો ઘટકો સરખા, ઘટકો સરખા હોય તો આ ક્રમયુક્ત જોડ સમાન થાય. એના પછી આવે છે કાર્ટેશિયન ગુણાકાર. ત્રીજા નંબરે લો કાર્ટેશિયન ગુણાકાર. તો ધ્યાન રાખો આ બેનો અધો પરથી આપણે શું સમજ્યા તો કે x belongs to a હોય, y belongs to b હોય, z belongs to c હોય. તો બોલો આ x y ને શું કહેવાય? x y z ને શું કહેવાય? તો x y ને ક્રમયુક્ત જોડ કહેવાય. જ્યાં આને શું કહેવાય? x y z ત્રણ હોય તો ક્રમયુક્ત ત્રણ એટલે કે ત્રિપુટી કહેવાય. બે ઘટકો x અને y ની જગ્યાએ y અને z લો તો પણ ચાલે, x અને z લો પણ તો પણ ચાલે. બે ઘટકોને આકૃતિ સાથે લેવામાં આવે તો એની જે જોડ બને છે એને ક્રમયુક્ત જોડ કહેવાય. ત્રણ ઘટકોને આકૃતિ સાથે લેવામાં આવે તો એને ત્રિપુટી એટલે કે ત્રણ ક્રમયુક્ત ત્રય કહેવાય. ત્રીજા નંબરની નોંધ છે કાર્ટેશિયન ગુણાકાર. ગણ a અને b માટે a અને b ની તમામ ક્રમયુક્ત જોડોના ગણને a અને b ની તમામ ક્રમયુક્ત જોડોના ગણ a અને b નો કાર્ટેશિયન ગુણાકાર કહે છે. તેને સંકેતમાં a ક્રોસ b, તેને સંકેતમાં a ક્રોસ b વડે દર્શાવાય છે. એટલે a ક્રોસ b એટલે શું? તો a ક્રોસ b એટલે a અને b નો કાર્ટેશિયન ગુણાકાર. એમાં કયા ઘટકો આવે તો તમામ ક્રમયુક્ત જોડોનો ગણ છે. એટલે કે x y આ એક ક્રમયુક્ત જોડ છે. તો એવી ઘણી બધી જોડો હશે તો એ બધી જોડોનો ગણ a ક્રોસ b જે x a માં આવેલો ઘટક છે અને y b માં આવેલો ઘટક છે. તો આ કહેવાય a અને b નો કાર્ટેશિયન ગુણાકાર. જો a અને b પૈકી કોઈ એક ગણ ખાલી ગણ હોય તો a ક્રોસ b શું થાય? તો ખાલી ગણ થાય. a = 5 અથવા b = 5 હોય તો a ક્રોસ b = 5. ગમે તે એક ખાલી ગણ હોય તો a ક્રોસ b ખાલી ગણ થશે. ગમે તે એક અનંત ગણ હોય, a અનંત ગણ હોય અથવા b અનંત ગણ હોય તો a ક્રોસ b શું થાય? a ક્રોસ b પણ અનંત ગણ જ થાય. કોઈ એક ગણ ખાલી ગણ હોય તો કાર્ટેશિયન ગુણાકાર ખાલી ગણ થાય અને કોઈ એક ગણ અનંત ગણ હોય તો કાર્ટેશિયન ગુણાકાર અનંત ગણ થાય.
A ક્રોસ B માં આવેલા ઘટકોની સંખ્યા વિશે જોઈએ. ધારો કે ગણ A માં આવેલા ઘટકોની સંખ્યા છે P, ગણ B માં આવેલા ઘટકોની સંખ્યા છે Q, તો A ક્રોસ B માં આવેલા ઘટકોની સંખ્યા કેટલી હશે? તો એના માટે સૂત્ર યાદ રાખો કે નંબર ઓફ A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ, બંનેના નંબર અલગ અલગ કરી દઈએ તો ક્રોસ ગુણાકાર આવી રીતે ડોટમાં આવી જશે, નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. આ ક્રોસ નીકળી જશે એટલે કે ટપકું થઈ જશે. નંબર ઓફ A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. નંબર ઓફ A તરીકે છે P, નંબર ઓફ B તરીકે છે Q. P અને Q ના ગુણાકારથી ધારો કે કોઈ સંખ્યા n મળે છે તો n એટલે P અને Q નો ગુણાકાર. આ કાર્ટેશિયન ગુણાકાર का આપણે કોઈ ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે A is equal to 1 2 3, B is equal to 4 5, तो A क्रॉस B कई રીતે મળશે? તો A क्रॉस B is equal to 1 2 3 क्रॉस 4 5. चलो કાર્ટેશિયન ગુણાકાર કરીએ. પહેલા એક સાથેની ક્રમયુક્ત જોડો લખીએ. આ બંનેનો ગુણાકાર એટલે કાર્ટેશિયન ક્રમયુક્ત જોડોનો ગણ. આ બંનેનો કાર્ટેશિયન ગુણાકાર એટલે ક્રમયુક્ત જોડોનો ગણ. ક્રમયુક્ત જોડો કઈ રીતે મળે? તો એક સાથેની ક્રમયુક્ત જોડ દઈએ તો એક સાથે બે ક્રમયુક્ત જોડો મળશે, 1 4 અને 1 5. આવી રીતે લખાશે 1 4 1 5. આ એકની સાથેની બે ક્રમયુક્ત જોડો. એવી રીતે બેની સાથે પણ બે ક્રમયુક્ત જોડો મળશે. બોલો બેની સાથેની ક્રમયુક્ત જોડ બોલો. 2 4 2 5. चलो ત્રણની સાથેની ક્રમયુક્ત જોડો બોલો. 3 4 3 5. तो बस 1 2 3 3 3 સાથેની ક્રમયુક્ત જોડો મળી ગઈ. તો આ કાર્ટેશિયન ગુણાકાર થઈ ગયો. આ બધી જ ક્રમયુક્ત જોડોનો ગણ એટલે A ક્રોસ B. તો A ક્રોસ B આ રીતે મળી જવાનું છે. આમાં ઘટકોની સંખ્યા આપણે જોઈએ તો જુઓ નંબર ઓફ A કેટલા છે? ગણ A માં આવેલા ઘટકોની સંખ્યા કેટલી છે? 3. નંબર ઓફ B એટલે ગણ B માં આવેલા ઘટકોની સંખ્યા કેટલી છે? તો 2. તો હવે નંબર ઓફ A ક્રોસ B, તો આ પ્રમાણે આપણે જોઈએ, આપણો સૂત્ર જોઈ ગયા પ્રમાણે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. નંબર ઓફ A છે 3, નંબર ઓફ B છે 2, 3 ગુણ્યા 2 એટલે 6. 6 ઘટકો છે, જોઈ લો 1 2 3 4 5 અને 6. આમાં પ્રત્યેક ક્રમયુક્ત જોડ એક ઘટક કહેવાય. તો આવી રીતે A ક્રોસ B માં 6 ઘટકો મળે. તો આ છે ત્રીજા નંબરની નોંધ કાર્ટેશિયન ગુણાકાર. ચોથા નંબરની નોંધમાં લખ્યું છે, યાદ રાખવાનું છે કેટલાક પરિણામો. યાદ રાખવું કરીને લખ્યું છે જો નંબર ઓફ A ક્રોસ B, તો બંનેના A અને B ના નંબર અલગ કરીએ એટલે ક્રોસનું ડોટ થઈ જશે. નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. નંબર ઓફ A ક્રોસ B ક્રોસ C હોય તો પછી ત્રણેયના નંબર અલગ કરી દઈએ તો નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B ઇન્ટુ નંબર ઓફ C. હવે ચાલો અલગ નંબર ઓફ A ક્રોસ E હોય તો નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A. નંબર ઓફ A નંબર ઓફ A બે વખત આપતા હોય તો નંબર ઓફ A નો સ્ક્વેર કરી શકાય. આવી નંબર ઓફ A ક્રોસ A ત્રણ વખત હોય તો નંબર અલગ કરી દઈએ તો નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A. નંબર ઓફ A ત્રણ વખત છે ગુણાકારમાં, તો નંબર ઓફ A નો ઘન લખી શકાય. આવી રીતે લખી શકાય. તો 2.1 ની આગળ અહીંયા 3 4 વધુ હતી, 4 4 વધુ અહીં પૂરી થઈ.
હવે 1 થી 6 ઉદાહરણ અને સ્વાધ્યાય 2.1 આપણે જોઈએ. પહેલા જરા એક જોઈએ. જો તમે નોટ બનાવો એમાં ક્રમશઃ આ પ્રમાણે જ લખવાનું છે, જે પેમ્ફલેટમાં તમને આપેલું છે એ પ્રમાણે જ. બીજું ચેપ્ટર સંબંધ અને વિધેય, પહેલા એની 4 નોંધો, પછી 6 ઉદાહરણો અને પછી સ્વાધ્યાય 2.1. ક્રમશઃ જ ચેપ્ટર 2 ની શરૂઆત તમે કરો, તમને પીડીએફ આપેલી છે એ નોટમાં લખવાની છે. કઈ રીતે લખશો? તો પહેલા નોંધ લખવાની છે. કેટલી નોંધ? નોંધ 1 2 3 અને 4, ચારે 4 નોંધો લખવાની. પછી ઉદાહરણ લખવાનું. પહેલા ઉદાહરણ 1, પછી ઉદાહરણ 2, ઉદાહરણ 3, ઉદાહરણ 4, ઉદાહરણ 5 અને ઉદાહરણ 6. 6 ઉદાહરણ ગણવાના છે. અને એના પછી સ્વાધ્યાય 2.1 એના ક્રમશઃ દાખલો 1 થી 10 છે, તો 1 પછી 2 દાખલો 3 આવી રીતે ક્રમશઃ બધા દાખલા ગણવાના છે. તો આ પ્રમાણે તમારે નોટમાં લખવાનું છે. નોટની અંદર તમને જે પીડીએફ આપેલું છે એટલે પેમ્ફલેટ આપેલું છે, તો પેમ્ફલેટની અંદર પેલા 4 નોંધો છે તો 4 નોંધો લખવાની. પછી 6 ઉદાહરણો છે તો 6 ઉદાહરણો ગણવાના. અને પછી સ્વાધ્યાય 2.1 લખવાનું છે. તો ચલો 4 નોંધો પતી ગઈ. હવે આપણે ઉદાહરણ 1 જોઈએ. जो x plus 1 y minus 2 is equal to 3 1, तो x અને y ની કિંમત શોધો. जो x plus 1 y minus 2 is equal to 3 1, આ બંને ક્રમયુક્ત જોડો સમાન છે. તો આપણે નોંધમાં જોઈ ગયા છે કે ક્રમયુક્ત જોડો સમાન હોય તો એના અનુરૂપ ઘટકો કેવા હોય? સરખા હોય. તો ચલો અનુરૂપ ઘટકો સરખાવતા. પહેલો ઘટક બરાબર પહેલો ઘટક એટલે કે x plus 1 is equal to 3. બીજા ઘટક બરાબર બીજો ઘટક એટલે કે y minus 2 is equal to 1. प्लस 1 ને આ બાજુ લઈ જઈએ એટલે -1 થશે, 3 - 1. અને y is equal to 1 plus 2, -2 ને આ બાજુ લઈ જઈએ એટલે +2. તો x is equal to 2, y is equal to 3. તો x અને y ની કિંમત શોધવાની હતી, આ રીતે મળી જાય છે. ચલો આના પછી ઉદાહરણ 2. जो P is equal to capital P is equal to A B C અને Q is equal to R હોય તો P cross Q અને Q cross P શોધો. અને Q cross P શોધો. શું આ બે કાર્તીય ગુણાકાર સમાન છે? શું આ બે કાર્તીય ગુણાકાર સમાન છે? પ્રશ્નાર્થ ચિહ્ન. चलो पहला P क्रॉस Q शोधिए. P तरीके છે A B C क्रॉस Q तरीके છે R. चलो कार्तीय गुणाकार એટલે ક્રમયુક્ત જોડોનો ગણ. चलो पहली ક્રમયુક્ત જોડ તો P A સાથે P નો પહેલો ઘટક છે A સાથે ક્રમયુક્ત જોડ જોઈએ તો A R. A સાથે એક જ ક્રમયુક્ત જોડ મળશે કારણ કે Q ની અંદર એક જ ઘટક છે R. એટલે પહેલી ક્રમયુક્ત જોડ A R. પછી બીજી ક્રમયુક્ત જોડ B
BR, ત્રીજી પ્રવૃત્તિ જોડ CR। તો આ બસ આ ત્રણ પ્રવૃત્તિ જોડોનો ગણ એટલે P ક્રોસ Q મળી ગયું। ચલો Q ક્રોસ P શોધીએ। Q ક્રોસ P, Q એટલે ગણ R અને P એટલે A B C। ચલો અહીંયા પ્રવૃત્તિ જોડો। ચલો R સાથે R પહેલા ઘટક તરીકે છે અને એ અહીંયા A B C બીજા નંબરના ઘટક તરીકે આવશે। ચલો પહેલી પ્રવૃત્તિ જોડ તો R A, ચલો બીજી પ્રવૃત્તિ જોડ તો R B, ત્રીજી પ્રવૃત્તિ જોડ તો R C। બસ આ રીતે Q ક્રોસ P મળી ગયું। શું P ક્રોસ Q અને Q ક્રોસ P સમાન છે? તો જુઓ આ બંને પ્રવૃત્તિ જોડો સમાન ક્યારે કહેવાય? જ્યારે આના અનુરૂપ ઘટકો સરખા હોય ત્યારે। શું આનો પહેલો ઘટક ને આનો પહેલો ઘટક સરખો છે? એ R ને R એ સરખા કહેવાય? એ અને R અને એ સરખા કહેવાય? તો ના, અહીંયા બંને એ અને R કે R અને એ સરખા છે એવું કંઈ આપેલું નથી। સ્પષ્ટ છે કે પહેલી ગમે તે પ્રવૃત્તિ જોડ લઈ લો। પહેલી પ્રવૃત્તિ જોડ લઈએ AR, પહેલી પ્રવૃત્તિ જોડ AR નોટ ઇક્વલ ટુ RE, પહેલી પ્રવૃત્તિ જોડ AR અને પહેલી પ્રવૃત્તિ જોડ RE આ બંને સરખી નથી। તો માટે P ક્રોસ Q નોટ ઇક્વલ ટુ Q ક્રોસ P આ બંને કાટની ગુણાકાર સરખા કહેવાય। આના ઘટકોની સંખ્યા સરખી કહેવાય। અહીંયા કેટલા પ્રવૃત્તિ જોડો છે? તો 3। આમાં ઘટકોની સંખ્યા 3। આમાં કેટલી પ્રવૃત્તિ જોડો છે? 3। આમાં પણ ઘટકોની સંખ્યા 3। અને નંબર ઓફ P ક્રોસ Q અને નંબર ઓફ Q ક્રોસ P સરખા કહેવાય, અને P ક્રોસ Q Q ક્રોસ P સરખા ન કહેવાય। અને ઘટકોની સંખ્યા સરખી કહેવાય પણ બંને ગણ સરખા કહેવાય નહીં। चलो एना पछी उदाहरण 3। जो गण ABC આપેલા છે અને ત્રણ પરિણામો મેળવવાના છે। A તરીકે આપેલું છે 1 2 3, B તરીકે આપેલું છે 3 4, C તરીકે આપેલું છે 4 5 6। ચલો પહેલું A ક્રોસ B છેદ C મેળવવાના છે। A क्रॉस B छेद C। चलो एना माटे આપણે શું કરીશું? A क्रॉस B छेद C માટે પહેલા B छेद C મેળવી દો। B छेद C એટલે B અને C માં બંનેમાં સામાન્ય હોય એવા ઘટકોનો ગણ। B અને C બંનેમાં સામાન્ય હોય એવો ઘટક એક જ છે 4। चलो A क्रॉस B छेद C, A तरीके अपनी पास है 1 2 3, क्रॉस B छेद C तरीके है 4। चलो 1 2 3 क्रॉस 4 कार्तीजी गुणाकार करो। चलो पहली क्रमयुक्ति जोड़ आवश्य 1 4, चलो बीजी क्रमयुक्ति जोड़ 2 4, तीजी क्रमयुक्ति जोड़ तो 3 4। हमारे पहला का जवाब। चलो बीजू A क्रॉस B छेद A क्रॉस C, A क्रॉस B छेद A क्रॉस C માટે चलो એમાં પહેલા આપણે શું શોધીશું? पहला A क्रॉस B शोधी। A क्रॉस B ये तरीके से 1 2 3, क्रॉस B तरीके से 3 4,
चलो कार्तेजी गुणाकार करो। कार्तेजी गुणाकार એટલે ક્રમથી જોડવાનો કોણ બોલો પહેલી ક્રમથી જોડ 1 સાથે 1 3 પછી 1 4 તો 2 સાથેની ક્રમથી જોડો કઈ 2 3 2 4 3 સાથેની ક્રમથી જોડો કઈ 3 3 3 4 चलो एक પછી એક ક્રમથી જોડો લખીએ બધું 1 સાથે 1 3 1 4 2 સાથેની ક્રમથી જોડ 2 3 2 4 3 સાથેની ક્રમથી જોડ 3 3 3 4 चलो a क्रॉस b मળી ગયા એટલે કે a क्रॉस c શું a તરીકે છે 1 2 3 c તરીકે છે 4 5 6 चलो અહીંયા ક્રમથી જોડો લખીએ એલા 1 સાથેની ક્રમથી જોડ તો 1 સાથે ત્રણ ક્રમથી જોડ આવશે 1 4 1 5 અને 1 6 1 4 1 5 1 6 चलो 2 સાથેની ક્રમથી જોડો 2 4 2 5 અને 2 6 3 સાથેની ક્રમથી જોડો 3 4 3 5 3 6 चलो a क्रॉस c મળી ગયો હવે a क्रॉस b અને a क्रॉस c નો છેદ લેવાનો છે a क्रॉस b छेद a क्रॉस c चलो બંનેમાં સામાન્ય હોય એવી ક્રમથી જોડો चलो 1 3 આમો છે તો ના 1 4 તો હા 1 4 બંનેમાં તો અહીંયા 1 4 આવશે चलो 2 3 2 3 બંનેમાં નથી 2 4 બંનેમાં છે 2 4 આવશે चलो 3 3 બંનેમાં નથી 3 4 બંનેમાં છે तो આમાં 3 4 આવશે तो a छेद a क्रॉस b छेद a क्रॉस c આપણને મળે તો આ મેળવવાનો તો મળી જાય ચલો ત્રીજા નંબર ત્રીજા નંબરમાં કીધું છે a क्रॉस b योग c चलो એના માટે શું કરીશું પહેલા b योग c મેળવીશું પછી a क्रॉस b योग c કરીશું b योग c એટલે b અને c ના બધા ઘટકો લેવાના છે b ના બધા ઘટકો અને c ના બધા ઘટકો b ના બધા ઘટકો એટલે 3 4 c ના બધા ઘટકો એટલે 4 5 6 4 આવી ગયા એક વાર આવી ગયા બીજી વાર નહીં લખવાના 4 આવી ગયા છે એટલે 5 6 અને a क्रॉस b योग c તો આ રીતે ક્રોસ ગુણાકાર કરવાનો છે એના ઘટકો સાથે પછી આનો ક્રોસ ગુણાકાર બોલો કરી શકશો પ્રયત્ન કરવાનો છે અને એવી રીતે ચોથો પણ એક પ્રમાણે છે ચોથામાં શું કીધું છે a क्रॉस b योग a क्रॉस c चलो એના માટે પહેલા આપણે શું શોધીશું a क्रॉस b આની જેમ જ પછી a क्रॉस c અને પછી જે વિધા છેદગણ માટે સામાન્ય ઘટકો લીધા તો યોગ ગણમાં બધા ઘટકો લેવાના a क्रॉस b ના બધા ક્રમયુક્ત જોડો આવશે અને a क्रॉस c ની પણ બધી ક્રમયુક્ત જોડો આવશે તો એ વિધા આનો યોગ ગણ મળી જશે ત્રીજો અને ચોથો જાતે પ્રયત્ન કરવાનો છે કરી શકશો ને ચલો એના પછી ઉદાહરણ 4 So P is equal to 1 2 तो P क्रॉस P શું તો ત્રણના સ્વરૂપમાં આવશે
ચલો p ક્રોસ p ક્રોસ p ત્રણે ત્રણ સાથે ના શોધી શકીએ પણ પહેલા p ક્રોસ p શોધો p ક્રોસ p 1 2 ક્રોસ 1 2 ચલો ક્રમયુક્ત જોડો 1 સાથેની બે ક્રમયુક્ત જોડો આવશે 1 સાથે 1 ને 1 સાથે 2 1 1 પછી 1 2 ચલો 2 સાથેની ક્રમયુક્ત જોડો લખો 2 સાથે પણ બે ક્રમયુક્ત જોડો આવશે 2 1 અને 2 2 2 1 અને 2 2 p ક્રોસ p સાથે ત્રીજો p છે p ક્રોસ p ક્રોસ p પહેલા p ક્રોસ p આપણે મેળવેલા છે અથવા તો વચ્ચેના આવી રીતે લખો p ક્રોસ આ p ક્રોસ p આ p તરીકે છે 1 2 અને પાછળના p ક્રોસ p આપણે મેળવેલા છે 1 1 1 2 2 1 અને 2 2 ચલો 1 સાથે પહેલા 1 સાથે આનો ક્રમયુક્ત ત્રય રહે ચલો 1 સાથે આને 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 અને આને ચલો 1 સાથે લઈશું તો 1 સાથે પહેલા આને ગોઠવી દો તો 1 પછી 1 1 1 સાથે આ લઈ લો પહેલા નંબરમાં 1 પછી આ 1 2 1 1 2 ચલો પહેલા સાથે 1 1 2 1 ચલો પહેલા 1 લઈ લો 1 2 2 આ પહેલા નંબરમાં ઘટક 1 1 સાથેની આ ક્રમયુક્ત જોડો અહીંયા 1 પહેલા મૂકી દો પછી 1 1 1 પહેલા મૂકી દો પછી 1 2 1 પહેલા મૂકી દો પછી 2 1 1 પહેલા મૂકી દો પછી 2 2 આ 1 સાથેની ત્રિભુટી છે ચલો 2 સાથેની ત્રિભુટીઓ હવે લખો જેવી રીતે 1 સાથે 4 ત્રિભુટીઓ આવી એવી રીતે 2 સાથેની પણ 4 ત્રિભુટીઓ આવશે ચલો 2 અહીંયા પહેલા મૂકો 2 1 1 ચલો અહીંયા 2 પહેલા મૂકો શું થશે બોલો 2 1 2 ચલો 2 અહીંયા પહેલા મૂકો 2 2 1 ચલો 2 અહીંયા પહેલા મૂકો 2 2 2 તો જુઓ અહીંયા આના બે ઘટકો આના બે 2 2 4 2 8 ક્રમયુક્ત ત્રિભુટીઓ આવી જોઈએ 1 2 3 4 5 6 7 8 ત્રિભુટીઓ થઈ તો પહેલા p ક્રોસ p મેળવી દેવાના અને પછી p ક્રોસ p ક્રોસ p આ રીતે મળશે ચલો ના પછી ઉદાહરણ 5 ઉદાહરણ 5 માં કીધું છે કે આ વાસ્તવિક સંખ્યાનો ગણ છે તો r ક્રોસ r અને r ક્રોસ r ક્રોસ r શું દર્શાવશે r શું દર્શાવે r ક્રોસ r શું દર્શાવે r ક્રોસ r ક્રોસ r શું દર્શાવે ચલો ને ગણિતની ભાષામાં લખવું હોય તો x એટલે r એટલે x belongs to r એક શું દર્શાવે છે તો એક સંખ્યા રેખા દર્શાવે વાસ્તવિક સંખ્યાઓની રેખા એટલે સંખ્યા રેખા r ક્રોસ r એટલે બે ક્રમયુક્ત જોડો આવે ક્રમયુક્ત જોડ આવશે બે ઘટકોની ક્રમયુક્ત જોડ x y x અને y બંને r માં આવે આ શું દર્શાવે છે તો આ યામ સમતલ દર્શાવે છે યામ સમતલ પરના બિંદુઓનો ગણ એટલે યામ સમતલ આ એક સંખ્યા રેખા દર્શાવે છે r એના પરિયસ્ત છે આ શું દર્શાવે છે તો આ રીતે યામ સમતલ અવગમ બિંદુ x y x y જેવા ઘણા બધા બિંદુઓ છે અહીં સંખ્યા રેખા પર અહીં x1 x2 x3 આવા બિંદુ અહીં xy જેવા ઘણા બધા યામ સમતલ અને r ક્રોસ r એટલે એને લખાય x y z
that x y z belongs to R. આ શું દર્શાવે છે? તો એક અવકાશ દર્શાવે છે, ત્રિપરિમાણ. આ દ્વિપરિમાણ છે, આ ત્રિપરિમાણ છે, એટલે કે આ અવગમ બિંદુ x x y z. અહીં કોઈ બિંદુ આપણે દર્શાવવું હોય ત્યારે અહીં આવે x y z. R એક સંખ્યા રેખા દર્શાવે છે. R ક્રોસ R યામ સમતલ દર્શાવે છે. અને R ક્રોસ R એ અવકાશ દર્શાવે છે. ચલો એના પછી સંખ્યા રેખા એટલે આ ટાઈપ, યામ સમતલ એટલે આ ટાઈપ, અને અવકાશ એટલે જેમ કે કોઈ એક સીધી લીટી એ સંખ્યા રેખા કહેવાય. પછી આ બોર્ડ છે અથવા દિવાલ છે એ યામ સમતલ કહેવાય. આ જે રૂમ છે એ અવકાશ છે. ચલો એના પછી ઉદાહરણ છે. A ક્રોસ B આપેલા છે, એના પરથી A અને B નક્કી કરવાના છે. A ક્રોસ B ના ઘટકો છે. પહેલો ઘટક છે PQ, સ્મોલ pq, સ્મોલ pr, mq અને mr. चलो एना परથી A અને B ના ઘટકો લખવાના છે. જો PQ A ક્રોસ B માં છે, PQ belongs to A ક્રોસ B, તો એનો મતલબ પહેલો ઘટક A માં છે, બીજો ઘટક B માં છે. P belongs to A અને Q belongs to B. ચલો બીજો ઘટક PR લઈએ. PR belongs to A ક્રોસ B. पहला घटक P belongs to A અને R belongs to B. ત્રીજા નંબરનો ઘટક છે MQ belongs to A cross B. તો એનો મતલબ પહેલો ઘટક A માં છે, M belongs to A, અને બીજો ઘટક B માં છે એટલે Q belongs to B. ચોથો ઘટક છે MR belongs to A cross B. પહેલો ઘટક A માં છે એટલે M belongs to A, અને બીજો ઘટક B માં છે એટલે R belongs to B. તો ચલો A ના ઘટકો, A નો ઘટક એક આ P belongs to A, P belongs to A, M belongs to A, M belongs to A. તો કે P અને M belongs to A છે. P બે વખત છે પણ એક જ વખત લખાય, M પણ બે વખત છે એટલે P M belongs to A. Q માં જો Q આ D માં, QR D માં છે, અહીંયા પર QR D માં છે, QR belongs to D. તો ગણ એના ઘટકો લખવા હોય તો A is equal to સગડિયા કૌંસમાં P અને M, અને B ગણ B is equal to શું લખાશે તો Q અને R. A અને B આપણે શોધવાના હતા, એ મળી ગયા. चलो उदाहरण છે. હવે એના પછી આપણે સ્વાધ્યાય 2.1. તો સ્વાધ્યાય 2.1 ની અંદર 10 દાખલા છે. એકથી 10 દાખલામાંથી જેટલા દાખલા ફાવે એટલા તમારે પ્રયત્ન કરવાનો છે. જે ન ફાવે તે તમે જણાવજો, તો આપણે એ દાખલા પર થોડું ધ્યાન વધારે આપીએ. તો સ્વાધ્યાય 2.1 તમે પ્રયત્ન કરજો. એમાં 1 થી 10 માંથી જેટલા દાખલા ફાવે એટલા પ્રયત્ન કરજો. ન ફાવે તે તમને નંબર આપેલો જ છે, તો એ નંબર ઉપર વોટ્સએપ કરીને જણાવજો કે આ દાખલાઓ ઓછા ફાવે, તો એ દાખલા ઉપર આપણે થોડું વધારે ધ્યાન આપી શકીએ. તો આજે આટલા સુધી રાખીએ છીએ. કાલે 2.1 ની ડિફિકલ્ટી જોઈશું અને 2.2 ની નોંધ તરફ આગળ વધીશું. તો ચલો આજે આટલા સુધી રાખીએ છીએ.